રીતની બેલ્ટની પ્રોસેસ આવે છે જોવા જોઈએ. આ રીતના બેલ્ટ ચલાવતા તમે મને શીખો. આપણે ચેન ફ્લાય લગાવવાની છે. તો આવી ચેન ફ્લાય આપણે બનાવી લઈએ. તો અહીં મૂકો રાખો છો આપણે એથી ચાલુ કરવાની છે. આ રીતે સીડી મારી દીધી. પછી એની ઉપર તારની સીડી મારવાની છે. પછી જે આ વધારાનું કાપડ એને આપણે કાપી નાખવાનું છે. આટલું થોડું રાખવું વધારે, જેથી કરીને આપણા બેલ્ટમાં વ્યવસ્થિત દેખાય. તો જો પછી આપણા બેલ્ટ ચોટાડી દીધો તો અહીં સીધી વાંચશું. પછી નંબર આ જે કટ થયો એ અને ચેક કરવાનો હતો બે આપણે સેટિંગ કરી દેવાનું છે. પછી આમ ચેક કરી લેવાનું છે. આમ ચેક કરતા કરતા તો આ કટ થયો બેલ્ટનો કટ અને કમરનો કટ આ રીતે ફિટિંગ કમ્પ્લીટ આવી જવું જોઈએ. તો તમારો આપણે 400 ભાગ કરેલો હરખો દેખાય. પછી આપણે તારીથી સીધી મારી દઈશું. પછી અહીંયા આપણે નાકું ફસાવવાનું છે. નિશાનની સરખેજ નાકું આપણે મૂકી દેવાનું છે. શરીરની સીધો મારવાનું છે. એકદમ અહીંયા આપણે પોકેટ આવો એમાં આપણે મશીન થોડું આગબારું કરવાનું છે, જેથી કરીને આપણું પોકેટ એથી સરખી ના જાય. નાકું મીઠું લેવાનું છે. પછી આ દોરો કાપી લેવાનો છે આપણો. દોરો પણ આપણે કાપી લઈશું. પછી આ રીતનો પલટાવી દેવાનો બેલ્ટ. આ છોડો જો આમ કરી આ રીતનો પકડી દેવાનો. આ રીતનો પકડી ડાયરેક્ટ સિલાઈ મારવાની છે. બેલ્ટનો આપણે તારી પર સિલાઈ મારીએ છીએ. અમુક મિત્રો આપણે બીજી પ્રોસેસ આવે છે. બેલ્ટ નીચે સિલાઈ મારવાનો મસ્ત કપડ બેલ્ટનો. પછી આવી રીતે નાખવાનો જો દાંત મારી દેવાનો, જેથી કરીને આપણા કસ્ટમર ગ્રાહક છે બેલ્ટ પહેરે બેલ્ટમાં સાઈઝ નાની આપણા નાકાને ના પડે. ગ્રાહક આપણને રાઈડ નહીં ગયા બધું. ગ્રાહક કહે છે તમે નાકા નાના બનાવ્યા છે. આપણે એવું નથી કરવાનું. આ 10 સિલાઈ મારવાની છે. જુઓ તમે પરફેક્ટ છે. તો નાખવું આટલું નાખવું રાખવાનું. આ નાખવું જુઓ, આ નાખવું જુઓ, આ નાખવું જુઓ. આ રીતનું નાખા બનાવવાના. બિલકુલ તારી પર આપણે મશીન ચલાવવાનું છે. હવાના આપણે તારી બીજી તારીનું મારશું મશીન. તમે જુઓ આ રીતે આપણે જો આજે ચેન ફ્લાય છે એના અંદર વાળી દેવાની છે. અને જે સીડી ચાલુ કર્યું એ સીડી આપણે ચાલુ કરવાનું છે. આ રીતનું નાખું આપણે વાળી દેવાનું છે. પછી બિલકુલ ધારીમાં મશીન ચલાવવાનું છે. 2 વાર આખું પાછું કરવાનું, જેથી કરીને આપણું નાખું નીકળી ના જાય. પછી આ રીતનું મારવાની છે સિલાઈ. તો આ રીતનો મિત્રો પેનનો બેલ્ટ ચડાવો, જેથી કરીને આપણને પણ થોડીક સ્પીડ પકડો અને ગ્રાહકને પણ મજા આવે. જો તમે જોઈ શકો છો આવા દોરા બોરા લબડ્યા હોય એટલે કાઢી દેવા. પછી આ રીતનું અસ્તર ચડાવવામાં આવે છે. અમારી ચેનલ ઉપર મિત્રો બન્યા રહો. મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.